હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોથી આપણે શરૂ કરી છે ટાટની એક MCQ સિરીઝ, જે ટાટ પરીક્ષા આવી રહી છે હાયર સેકન્ડરીના ટીચર્સ માટે. તો એના માટેની આપણે એક સરસ મજાની MCQ સિરીઝ શરૂ કરી હતી. એ MCQ સિરીઝના આજે આપણે બીજા પાર્ટની ચર્ચા કરવાના છે. પહેલા પાર્ટમાં આપણે ઓલરેડી 1 થી 5 યુનિટ માટેના MCQ હતા એ જોઈ લીધા છે. આ વિડીયોમાં આપણે બીજા પાર્ટની એટલે કે MCQ સિરીઝ 2 એ પાર્ટમાં આપણે ચર્ચા કરીશું 6 થી 10 યુનિટની, અને સાથે સાથે થોડું ઘણું ગ્રામર જે આપણું ફંક્શન છે એની પણ આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તમે જો એ વિડીયો ન જોયો હોય તો પહેલા એ વિડીયો જોઈ લેજો અને ત્યારબાદ આ જે બીજી સિરીઝ છે એ બીજી સિરીઝનો વિડીયો જોવાની શરૂઆત કરજો. તો ચાલો આપણે બીજા વિડીયોમાં ક્યાંથી શરૂ કરી રહ્યા છે? તો બીજા નંબરમાં આપણે 51મો 1 થી 50 ક્વેશ્ચન આપણે ત્યાં જોયા હતા, બરાબર ને? હવે 51મો ક્વેશ્ચન આજે આપણે અહીંયા જોઈએ છે. વેલેન્ટિન વોઝ ફેમસ પેરિશિયન. જો યુનિટ નંબર 6 ના રીડ 2 છે, ધ બ્લુ ક્રોસ અને સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. તો એમાંથી આપણે આ MCQs લીધેલા છે. વેલેન્ટિન વોઝ ફેમસ પેરિશિયન. પેરિસનો વતની હતો વેલેન્ટિન, પણ એ કોણ હતો? ડિટેક્ટિવ હતો કે ચોર હતો? તો કન્ટેન્ટ મુજબ એ કોણ છે? એક ડિટેક્ટિવ છે, એક જાસૂસ છે. આગળ, ધ નોટોરિયસ ક્રિમિનલ ઇન ધ બ્લુ ક્રોસ વોઝ. જો આ એક શબ્દ પણ મહત્વનો છે, અહીંયા MCQ બીજો પૂછેલો છે, પણ અહીંયા આપણે એ પણ જોઈએ. ધ નોટોરિયસ ક્રિમિનલ ઇન બ્લુ ક્રોસ વોઝ. બ્લુ ક્રોસ નામનું જે આપણું પાર્ટ છે એ પાર્ટમાં નોટોરિયસ શબ્દ પણ મહત્વનો છે. અહીંયા તો આપણને એમ કહે છે કે બ્લુ ક્રોસ નામનો જે પાર્ટ છે એમાં ક્રિમિનલ કોણ છે, એટલે કે ચોર કોણ છે? તો ચોર કોણ છે? ફ્લેમ્બો. ફ્લેમ્બો નામનો જે વ્યક્તિ હતો એ ચોર હતો. પણ અહીંયા મહત્વનો શબ્દ એ પણ છે નોટોરિયસ. એ આગળ આપણે જોઈશું. નોટોરિયસ એટલે શું? તો કે નોટોરિયસ એટલે કુખ્યાત. જે ખરાબ કામ માટે જાણીતા હોય ને એના માટે વપરાતો શબ્દ એટલે કુખ્યાત. આગળ જોઈએ. આગળનો MCQ 53 નંબરમાં, હાઉ ડીડ ફાધર બ્રાઉન ટ્રિક ધ ક્રિમિનલ ઇન ધ રેસ્ટોરન્ટ. 3 વ્યક્તિઓ હતા, એક વેલેન્ટિન હતો, એક ફાધર બ્રાઉન હતા અને એક ફ્લેમ્બો હતો. તો આ 3ની વાત અહીંયા આપણને થઈ રહી છે આખા બ્લુ ક્રોસ પાર્ટમાં. તો અહીંયા આપણને કહે છે, અહીંયા આપણને એમ કહે છે કે હાઉ ડીડ ફાધર બ્રાઉન ટ્રિક ધ ક્રિમિનલ ઇન ધ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટમાં ફાધર બ્રાઉન એ પેલા ચોરને કઈ રીતે ટ્રિક કરે છે? તો અહીંયા 4 ઓપ્શન છે. જો, હી ચેન્જ સોલ્ટ એન્ડ સુગર, હી સ્ટોલ હિઝ ગન, હી કોલ્ડ ધ પોલીસ કે હી પોઈઝન ધ સૂપ. હવે તમે ધ્યાનથી કન્ટેન્ટ તમારું વાંચેલું હોય તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે એ શું કરે છે? સોલ્ટ અને સુગર એને ચેન્જ કરી નાખે છે. એટલે સાચો જવાબ કયો છે? ચેન્જ સોલ્ટ એન્ડ સુગર. આગળ, ધ બ્લુ ક્રોસ રિફર્સ ટુ. પાઠનું નામ જ છે બ્લુ ક્રોસ, તો એ બ્લુ ક્રોસ નામ એ શું સૂચવે છે? અ હોસ્પિટલ, અ સિક્રેટ સોસાયટી, અ સેફાયર એન્ક્રસ્ટેડ ક્રોસ કે અ મેડલ. તો બ્લુ ક્રોસ નામ જ આપણને આપેલું છે કે એક પ્રકારનું શું છે? એ ક્રોસ છે. અને એન્ક્રસ્ટેડ એટલે કે સજાવેલું એક સેફાયર ક્રોસ છે. એટલા માટે જવાબ આવે છે સેફાયર એન્ક્રસ્ટેડ ક્રોસ. આગળ જોઈએ. The most accurate technology for suspect identification is. સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન માટેની સૌથી એક્યુરેટ એટલે કે ચોક્કસ કોઈ મેથડ હોય તો એ મેથડ કઈ છે? તો ચોક્કસ મેથડ DNA એનાલિસિસ છે, ડેન્ટલ રેકોર્ડ છે, ફોટો કોમ્પોસાઇટ છે કે ફિંગરપ્રિન્ટ છે? તો આખું કન્ટેન્ટ આપણે વાંચીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે DNA એનાલિસિસ એક એવી મેથડ છે કે જે મેથડ એકદમ સાચી હોય, એ ક્યારેય ખોટી પુરવાર થતી નથી. આગળ સરસ મજાનો શબ્દ આવ્યો, DNA સ્ટેન્ડ્સ ફોર. DNA નું ફૂલ ફોર્મ શું છે? આ બહુ ખાસ યાદ રાખીને જજો. DNA નું ફૂલ ફોર્મ શું છે? ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. શું છે? ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. એટલે આ જવાબ સાચો છે. જે આપણા શરીરમાં રહેલું હોય છે, આપણા વાળમાં પણ તમને જોવા મળે, આપણા સલાઈવામાં જોવા મળે. આ બધું કન્ટેન્ટમાં આપેલું છે. આપણે આગળ જોઈએ. વિચ ફોર્મ ઓફ કાર્બન ઇઝ વીકલી રેડિયો એક્ટિવ. બહુ મહત્વનો સવાલ કે વિચ ફોર્મ ઓફ કાર્બન ઇઝ વીકલી રેડિયો એક્ટિવ. પાઠમાં તમને કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14 વિશેની વાત કરેલી છે. એ કાર્બન 12 અને કાર્બન 13 એ તમે જોવા જાઓ તો એ સ્ટેબલ ફોર્મ છે,
અને કાર્બન 14 છે એ અનસ્ટેબલ ફોર્મ છે, અને અનસ્ટેબલ ફોર્મ હોય એટલે હવામાં જતું રહે, એટલા માટે જો અહીંયા વીકલી રેડિયો એક્ટિવ બતાવે છે, બરોબર છે. તો કયું કાર્બન છે? કાર્બન 14, કે જે કાર્બન 14 છે એ અનસ્ટેબલ છે, અને કાર્બન 12 અને કાર્બન 13 એ સ્ટેબલ ફોર્મ છે, એટલે વીકલી રેડિયો એક્ટિવ પૂછાય એટલે જવાબ આવે કાર્બન 12. આગળ, આર્કિયોમેગ્નેટિક ડેટિંગ ઇઝ બેસ્ડ ઓન અર્થ. ચોપડીમાંથી બેઠે બેઠું જ છે કે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે અર્થ મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર જે હોય પૃથ્વીનું એના ઉપર આધાર રાખે છે. એ કોણ? તો કે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. ચલો આગળ જોઈએ 59 નંબરના સવાલ તરફ. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ ઓલ્સો નોન એઝ. ટ્રી રિંગ ડેટિંગ એ બીજા કયા નામથી ઓળખાય છે? તો ટ્રી રિંગ ડેટિંગ તો આપણે જોયેલું છે પાઠમાં કે આવી ટ્રી રિંગ આવે, બરોબર ને? ઝાડના થડ ઉપર જુઓ એટલે તમને આવી રિંગ દેખાય, અને આ રિંગને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ડેટ ફિંગર પ્રિન્ટ. શું કહેવાય એને? ડેટ ફિંગર પ્રિન્ટ. આગળ, અ કલ્પ્રિટ ઇઝ. કલ્પ્રિટ કોણ છે? કલ્પ્રિટ એટલે શું થાય? ગુનેગાર. કલ્પ્રિટ નો મતલબ શું થાય? ગુનેગાર. તો ગુનેગાર કોને કહેવાય? તો કે ગુનેગાર એ વિક્ટિમ છે, રોંગ ડુઅર છે, જજ છે કે વિટનેસ છે? તો નોર્મલ આપણને ખબર પડે જે ખોટા કામ કરતા હોય એને આપણે કલ્પ્રિટ ગણતા હોઈએ છે. આગળ 61મો જોઈએ, યુનિટ નંબર 7, હાઉ ડઝ ઇટ સ્મેલ અને ફર્સ્ટ એડ. એમાંથી કેટલાક સવાલ લીધેલા છે. વી લૂઝ ધ સેન્સ ઓફ ટેસ્ટ ડ્યુરિંગ અ કોલ્ડ. કોલ્ડ એટલે શું છે અહીંયા? કોલ્ડ નો મતલબ છે શરદી. કોલ્ડ નો મતલબ નોર્મલી ઠંડી થાય, પરંતુ અહીંયા કોલ્ડ એટલે શું? તો કે શરદી. તો કે વી લૂઝ સેન્સ. સેન્સ એટલે આપણી ઇન્દ્રિય. કઈ? સેન્સ ઓફ ટેસ્ટ એટલે કે આપણી સ્વાદ પારખવાની ઇન્દ્રિય ક્યારે જાય છે? ઓકે, બીકોઝ જો અહીંયા કહે છે ટંગ સ્ટોપ્સ વર્કિંગ, ઓલ ફેક્ટરી રિસેપ્ટર્સ આર ડેડેન્ડ, ફૂડ બીકમ્સ બીટર, કે વી સ્ટોપ ઇટિંગ. હવે પાઠને આપણે જરા ધ્યાનથી, કન્ટેન્ટને જરા ધ્યાનથી સમજ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે અહીંયાના ભાગમાં ઓલ ફેક્ટરી એરિયા રહેલો છે, અને પાઠમાં જ આપણને કહેવામાં આવે છે કે જ્યારે ઓલ ફેક્ટરી એરિયા કામ કરતો બંધ થઈ જાય ત્યારે આપણને સ્વાદ પારખવાની શક્તિ રહેતી નથી. એટલે સાચા જવાબમાં આપણે લખીએ છીએ ઓલ ફેક્ટરી રિસેપ્ટર્સ આર ડેડેન્ડ, એટલે કે સ્વાદ પારખવાના જે અહીંયા બતાવે છે ને સેન્સ છે, ઇન્દ્રિય છે, એ ઓલ ફેક્ટરી એરિયા કામ કરવાનું બંધ કરી દે. આગળ, ઓલ ફેક્ટરી રિલેટ્સ ટુ ધ સેન્સ ઓફ. ઓબ્વિયસ છે કે ઓલ ફેક્ટરી એરિયા છે એ કોને, કઈ સેન્સ સાથે રિલેટ કરે છે? તો કે સેન્સ ઓફ સ્મેલ. સુગંધ પારખવાની જે શક્તિ છે એ સુગંધ પારખવાની શક્તિને ઓલ ફેક્ટરી એરિયા કહેવામાં આવે છે. ઓકે, ફરીવાર અહીંયા જોઈ લેજો, શરદી થઈ હોય ત્યારે તમારી સ્વાદ પારખવાની શક્તિ કેમ ગાયબ થાય છે? તો કે સુગંધ જ નથી આવતી તો સ્વાદ આવવાનો નથી. આગળ, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટ્રીટિંગ અ બર્ન ઇઝ ટુ. આપણે વાત કરેલી છે ફર્સ્ટ એડમાં. ફર્સ્ટ એડમાં આપણને કેટલીક ઈજાઓ વિશે વાત કરેલી છે, એમાં એક ઈજા અહીંયા બતાવે છે બર્ન. બર્ન એટલે દાજી જવું. કોઈ પણ એવી વસ્તુ હોય, ગરમ ગરમ વસ્તુ આપણા હાથ પર, પગ પર, શરીર પર પડે તો આપણે દાજી જઈએ. તો અહીંયા કે છે ફર્સ્ટ સ્ટેપ, એ જે બર્ન છે એ દાજી ગયેલા છે તો એને ટ્રીટમેન્ટ આપવા માટેની પ્રાથમિક સારવારમાં પહેલો નિયમ કયો? શું કરવાનું? સોક ઇન કુલ વોટર, અપ્લાય બટર, અપ્લાય ઓઇલ, કે અપ્લાય અ બેન્ડેજ ઇમિડિયેટલી. તમારે શું કરવું જોઈએ? તો ફર્સ્ટ એડ ની એક સિમ્પલ નિયમ છે કે અહીંયા તમે જુઓ, જ્યારે કોઈ દાજેલું હોય ત્યારે એને શું કરવું જોઈએ? તો કે સોક ઇન કુલ વોટર. કારણ કે દાજેલા ભાગને ઠંડા પાણીમાં તમે ડુબોડી રાખશો 10 થી 20 મિનિટ સુધી તો એ થોડી રાહત આપશે. સૌથી મહત્વની વસ્તુ, ઓઇલ લગાડવાનું નથી, બટર લગાડવાનું નથી. આવું આપણને કન્ટેન્ટમાં એટલે કે આપણા પાઠમાં કહેવામાં આવેલું છે. આગળ જો સોક ઇન કુલ વોટર છે. અ ટોર્નિકેટ ઇઝ યુઝડ. વેરી નાઇસ. અ ટોર્નિકેટ ઇઝ યુઝડ. ટોર્નિકેટ શા માટે બાંધવામાં આવે છે? ટોર્નિકેટ એટલે શું? પહેલા તો એ સમજી લઈએ. પાઠમાં છે ને બે સરસ મજાના શબ્દ આપેલા છે, એક ટોર્નિકેટ અને એક સ્લિંગ. બરોબર. ટોર્નિકેટ અહીંયા જો બતાવે છે ક્લીન અ વાઉન્ડ, એટલે કે કોઈ ઘા હોય એને સાફ કરવા માટે, તો કે નહીં. રિડ્યુસ બ્લડ ફ્લો, હા રિડ્યુસ બ્લડ ફ્લો બરોબર છે. સપોર્ટ અ ફ્રેક્ચર, તો આ પણ એક સાચી વાત છે, બરોબર. અને એના પછી છે લોઅર ફીવર. ફીવર એટલે તાવ. હવે જો અહીંયા સિમ્પલ એક વસ્તુ આપણને ક્લિયર કરી દઈએ, રિડ્યુસ બ્લડ ફ્લો. હા, ટોર્નિકેટ નો મતલબ એ જ થાય
પહેલી વસ્તુ તો જોઈએ કે ટોર્નિકેટ એટલે શું? એક એવો પાટો કે જે આપણે બાંધવાનો આવે, બરોબર, અને એવો બાંધવાનો આવે કે જ્યાંથી બ્લડનો પ્રવાહને તમે રોકી શકો. 0% નથી કરવાનો, તેમાંથી આંગળી જાય એટલું રાખીએ એટલે એને કહેવાય ટોર્નિકેટ. જેથી કરીને બ્લડનો પ્રવાહ થોડો ઓછો થાય, એને કહેવાય ટોર્નિકેટ. એટલે તમે આ સવાલનો જવાબ સાચો છે, રિડ્યુસ બ્લડ ફ્લો. આ પણ આવશે સપોર્ટ ઓફ ફ્રેક્ચર. સ્લિંગ નામનો એક શબ્દ આપણા પાઠમાં છે. એ સ્લિંગ એ શું છે? તો સ્લિંગ એટલે કે અહીંયા આપણને ફ્રેક્ચર થયું હોય તો આપણે જે પાટો બાંધીએ છીએ એને કહેવાય સ્લિંગ. ક્લિયર? 65. ફોર અ નોઝ બ્લીડ ધ નોઝ શુડ બી પિન્ચ્ડ ફોર. જો નોઝ બ્લીડ, જ્યારે તમારા નાકમાંથી લોહી વહેતું હોય ત્યારે, નસકોરી ફૂટી હોય ત્યારે, ધ નોઝ શુડ બી પિન્ચ્ડ ફોર એટલે કે નાક કેટલા સમય સુધી બંધ રાખવું જોઈએ? તો કે એટલીસ્ટ 10 મિનિટ સુધી બંધ રાખવું જોઈએ. જોજો, આ યાદ રાખજો. આ પાઠમાં બેઠે બેઠું આપણને આપેલું છે કે 10 મિનિટ સુધી બંધ રાખવું જોઈએ. હવે 2 મિનિટ, 30 મિનિટ, 1 કલાક તો નોર્મલી નાક બંધ કરે તો શ્વાસ તો લેવાય, મોઢા દ્વારા શ્વાસ લઈ શકાય, પણ માણસ માટે આટલું બધું થોડું કપરું છે, એટલા માટે આપણે અહીંયા 10 મિનિટ. સાચો જવાબ શું છે? 10 મિનિટ. ક્યારેક ટ્રાય કરી જોજો, મે બી પોસિબલ કે તમને થઈ પણ હશે નોઝ બ્લીડ. તો 10 મિનિટ સુધી આ રીતે તમે નાકને બંધ કરી રાખો તો ઓબ્વિયસ છે કે એનાથી પણ બ્લડનો ફ્લો ઘટી શકે છે. આગળ, અ સ્પ્લિન્ટ ઇઝ યુઝડ ફોર. સરસ મજાનો શબ્દ આવ્યો સ્પ્લિન્ટ, હે ને? એક આવ્યો સ્લિંગ, મેં તમને કીધું સ્પ્લિન્ટ કીધું, અને પેલો ટોર્નિકેટ શબ્દ હતો. એ સ્પ્લિન્ટ શેના માટે આવે? તો કે બર્ન્સ, કટ, સપોર્ટિંગ બોન્સ, ફ્રેક્ચર કે એનિમલ બાઇટ. તો અહીંયા તમારે યુઝ કરવાનું છે સપોર્ટિંગ બ્રોકન બોન્સ, એને આપણે કહીએ છીએ સ્પ્લિન્ટ. એમાં શું કરવામાં આવે? તો કે અહીંયા કોઈક સરળ વસ્તુ મૂકવામાં આવે, અહીંયા કોઈક વસ્તુ મૂકવામાં આવે ને પછી બાંધી દેવાનું, એટલે જેથી કરીને આ ભાગને હલાવી શકાય નહીં. તો એને આપણે કયો શબ્દ કહીએ છીએ? સ્પ્લિન્ટ, કે જે ફ્રેક્ચરના સપોર્ટ માટે ઉપયોગમાં આવે. આગળ, એન એન્ટીસેપ્ટિક ઇઝ યુઝડ ટુ પ્રિવેન્ટ. એન્ટીસેપ્ટિક ઇઝ યુઝડ ટુ પ્રિવેન્ટ. એન્ટીસેપ્ટિક ક્રીમ તમને ખ્યાલ હશે, એનો ઉપયોગ શેનાથી રક્ષણ મેળવવા માટે થાય છે? જર્મ્સ, ઇન્ફેક્શન, પેન, બ્લીડિંગ કે સ્વેલિંગ. હવે એન્ટીસેપ્ટિક છે તો આ તો નોર્મલ પ્રશ્ન છે, તમને ખ્યાલ આવી જાય કે ઇન્ફેક્શન છે અથવા તો જર્મ્સ છે, એનાથી બચવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કરીએ. આગળ, સ્નેક ઇન ગુજરાત આર મોસ્ટલી. જોજો, આના ઉપર ચોપડી છે એટલે આપણે વિશ્વાસ રાખજો, અધરવાઇઝ આઈ પર્સનલી સજેસ્ટ કે સાપ બધા કરડી શકે એવા જોઈએ, કારણ કે આપણે સાપને જઈને જોવાના તો ક્યારેય છે નહીં, પણ ચોપડીમાં આપણને એવું આપેલું છે કે સ્નેક્સ ઇન ગુજરાત આર મોસ્ટલી નોન પોઈઝનિયસ. ઘણા ખરા સાપ એવા છે ગુજરાતમાં કે જે બિનઝેરી છે, પણ આઈ પર્સનલી ફીલ કે હું ક્યારેય કોઈ દિવસ સાપની નજીક જતો નથી. કારણ એનું એક જ છે કે કયો સાપ ડંખ મારશે ને કયો નહીં મારે આપણને ખ્યાલ રહેતો નથી, એટલા માટે આ મારી એક પર્સનલ સલાહ. આગળ નેક્સ્ટ જોઈએ, સ્નિફિંગ મીન્સ. સ્નિફિંગ એટલે શું? સ્નિફિંગ એટલે, હવે સર હવે આના ખબર પડે, આપણે જ ને. સ્નિફિંગ એટલે જોરથી શ્વાસ લઈએ એને આપણે કહીએ છીએ સ્નિફિંગ. તો અહીંયા કહે છે બ્રીધિંગ ઇન ટુ આઈડેન્ટિફાઈ અ સ્મેલ. સરસ મજાનો શબ્દ છે. જો બ્રીધિંગ, એવું બ્રીથ કરવાનું છે, એવો શ્વાસ લેવાનો છે કે જેના થકી આપણે સ્મેલને ઓળખી શકીએ. પહેલો જ સરસ મજાનો આમ પાઠમાં પહેલી જ લાઈન છે, યમ્મી, ધ સૂપ ઇઝ વેરી ટેસ્ટી. એ કઈ રીતે ખબર પડે? સ્નિફિંગ થી ખબર પડે. આગળ, ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ મોર કોમ્પ્લેક્સ ધેન સેન્સ ઓફ. યસ, વેરી નાઇસ. ધ સેન્સ ઓફ સ્મેલ એટલે કે આપણી સુગંધ પારખવાની શક્તિ છે એ કોના કરતા વધારે કોમ્પ્લેક્સ છે, એટલે કે કોના કરતા વધારે જટિલ છે? તો કે સુગંધ પારખવાની શક્તિ એ સ્વાદ પારખવાની શક્તિ કરતા વધારે જટિલ છે. આ એક નોર્મલ ટેક્સ્ટબુકમાંથી બેઠો લીધેલો એમસીક્યુ છે. આગળ ચાલો યુનિટ નંબર 8 તરફ જઈએ. ગેટિંગ રેડી અને કરિયર કાઉન્સેલિંગ. આખો જે યુનિટ છે કે જેમાં પોસ્ટ કાઉન્સેલિંગ ડિસ્કશન અને કાઉન્સેલિંગ કરાવે છે એની વાત કરીએ. અને ગેટિંગ રેડીમાં આપણને જે યુનિટ નંબર રીડ નંબર 1 છે, જેમાં આપણને 10 અલગ અલગ પ્રકારના પ્રશ્ન આપેલા છે કે કારકિર્દી માટે શું કરવું જોઈએ. વોટ વોઝ પ્રતિક્સ આઈક્યુ, અને એમાં જે બાળકનું નામ લીધેલું છે કોણ છે? પ્રતિક. પ્રતિકનો આઈક્યુ કેટલો છે? વેરી ગુડ. આ એક સરસ મજાનો પ્રશ્ન છે. પ્રતિકનો આઈક્યુ છે 130. 130 જેટલો પ્રતિકનો આઈક્યુ. એટલે આઈક્યુ નો મતલબ તો આઈ હોપ સો યાર યુ આર નોટ સ્ટુડન્ટ, તમે ટીચર છો એટલે તમને ખ્યાલ હશે કે આઈક્યુ નો મતલબ શું થાય. આગળ,
મિસ પૂજા શાહ સજેસ્ટેડ પ્રતીક શુડ બીકમ અ મિસ પૂજા શાહ કે જે કરિયર કાઉન્સેલર છે એનું એવું માનવું છે કે પ્રતીકે શું કરવું જોઈએ, તો કે એને શું બનવું જોઈએ, સાયન્ટિસ્ટ બનવું જોઈએ, એક વૈજ્ઞાનિક બનવું જોઈએ. કારણ કે મિસ શાહ પૂજા શાહ એવું સજેશન આપે છે કે પ્રતીકનો જે આઈક્યુ છે એ સાયન્ટિસ્ટ બનવા માટે બરાબર છે, એટલે કે એન્જિનિયરનો એક આઈક્યુ હોય એના કરતા પણ વધારે છે. આગળ હાર્ડ સ્કિલ ઇન્ક્લુડ, આ બહુ મહત્વનો શબ્દ છે. હાર્ડ સ્કિલ, હાર્ડ સ્કિલમાં શું આવે? પાઠમાં આપણને બે પ્રકારની સ્કિલની વાત કરેલી છે, એક સોફ્ટ સ્કિલ અને એક હાર્ડ સ્કિલ. સોફ્ટ સ્કિલ એટલે કઈ સ્કિલ, તો કે જે આપણને બાય બોર્ન મળે છે એ સ્કિલને આપણે કહીએ છીએ સોફ્ટ સ્કિલ. અને હાર્ડ સ્કિલ એટલે કઈ સ્કિલ, કે જે સ્કિલ મહેનત કરીને આપણે મેળવીએ છીએ એ સ્કિલ છે હાર્ડ સ્કિલ. તો અહીંયા જો હાર્ડ સ્કિલ આમાંથી કઈ છે? ટીમ વર્ક એ સોફ્ટ સ્કિલ કહેવાય. વર્કિંગ વિથ ટૂલ્સ એન્ડ કોમ્પ્યુટર, યસ, આ એક હાર્ડ સ્કિલ કહેવાય. ફ્લુઅન્સી ઇન લેંગ્વેજ, લેંગ્વેજ શીખવી પડે, એ બાય બોર્ન આપણને એક જ લેંગ્વેજ આવડતી હોય, બીજી બધી લેંગ્વેજ તો આપણે મહેનત કરીને શીખવી પડતી હોય, એટલે બોથ બી એન્ડ સી. જો અહીંયા જવાબ છે બોથ બી એન્ડ સી, એટલે આ બધા આ ખોટા તો નથી પણ બી એન્ડ સી એટલે બંને જવાબ સાચા છે. બંને કેવી છે? હાર્ડ સ્કિલ છે. આગળ પ્રતીક મેચિસ ધ પ્રોફાઇલ ઓફ અ ફોરેન્સિક. ફોરેન્સિક આવી ગયું એટલે ફોરેન્સિક હોય તો શું આવે? સાયન્ટિસ્ટ જ આવે ને. પ્રતીક કોની પ્રોફાઇલ સાથે મેચ થાય છે? મિસ પૂજા શાહે જ કીધું હતું કે સાયન્ટિસ્ટ બનવો જોઈએ. હવે એના ક્ષેત્રમાં એને રસ છે, પેલો કોયડા ઉકેલવાનો રસ છે, એટલા માટે મિસ પૂજા શાહ એમ કે છે કે એ શું બની શકે એમ છે, તો કે ફોરેન્સિક સાયન્ટિસ્ટ બની શકે એમ છે. યસ. 75 A career inventory help students understand their career inventory, એટલે કે આપણે એમાં જોયું હતું ને શરૂઆતમાં જ 8.1 માં જ હતું career inventory test. career inventory થી શું થાય, તો કે બાળકોની શું જાણી શકાય, તો કે બાળકોના માર્ક જાણી શકાય નહીં, ઇન્ટરેસ્ટ એન્ડ પર્સનાલિટી જાણી શકાય. યસ. ફાઇનાન્શિયલ સ્ટેટસ ને ફ્રેન્ડ સર્કલ કોણ છે એ તો જણાય નહીં, પણ બાળકને કયા કયા વિષયમાં રસ છે એ તમે જાણી શકો છો. બાળક કેવું છે, એની પર્સનાલિટી કેવી છે, એમ્બીવર્ટ છે, બરાબર, આપણે કહીએ ને એક અંતર્મુખી છે, બહુમુખી છે, તો એ જાણી શકીએ. તો એના માટે છે. આગળ યુનિટ 9 વોટર અને ડ્રીપ ઇરિગેશન. જો વોટર એકલું જ લખેલું છે, મેં એટલા માટે જ વોટર લખેલું છે કારણ એનું છે. કેમ? કારણ કે તમને પણ ટાઇટલ યાદ રહેવું જોઈએ. અહીંયા હું તમને ટાઇટલ કહી દઉં. ટાઇટલનું નામ શું છે? વોટર એન્ડ એલિક્સિર ઓફ લાઈફ. બરાબર ને? ઓકે. વોટ ઇઝ કોલ્ડ ધ એલિક્સિર? જો બેઠું અહીંયા આપી દીધું. વોટ ઇઝ ધ કોલ્ડ એલિક્સિર ઓફ લાઈફ? એલિક્સિર નો મતલબ શું થાય? એલિક્સિર એટલે અમૃત. પાઠની પહેલી જ લાઈનમાં છે, બરાબર, કે વોટ ઇઝ કોલ્ડ એલિક્સિર ઓફ લાઈફ? એલિક્સિર ઓફ લાઈફ એટલે જીવનનું અમૃત કયું છે? હવા, પાણી, સૂર્ય કે સોનું? આજકાલ તો સોનું જ કહી શકાય. સાચી વાત ને? જે ભાવ છે એ મુજબ તો સોનું જ કહી શકાય. અધરવાઇઝ તો સાચો જવાબ શું છે? વોટર. કારણ કે પાણીને રિલેટેડ જ આખો યુનિટ 9 આપેલો છે કે જેમાં 3 અલગ અલગ આપણને પાઠ આપેલા છે. એ 2 પાઠ છે અને એક પોયમ છે. એક પાઠમાં આપણને ડ્રીપ ઇરિગેશન વિશે સમજાવે છે અને એક પાઠમાં મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું કે એના મેં પ્રશ્ન ત્યાં લઈ લીધેલા. બરાબર ને? ઓકે, ચાલો, એટલે આ બરોબર છે. આગળ વિચ રિવર શેપ્ડ ઇટ્સ ઓન કોર્સ બાય સિલ્ટ ડિપોઝિશન. હા, આ પાઠમાં કઈ નદીની વાત કરવામાં આવેલી છે? ઇજિપ્ત પાસે નાઇલ નદીની વાત કરેલી છે. કોની વાત કરેલી છે? નાઇલ નદીની. બરાબર ને? લેખક એક વેલી પાસે ઉભા હોય છે અને એક બાજુ લિબિયન ડેઝર્ટ હોય છે અને એક બાજુ ઇજિપ્ત હોય છે. આગળ સોઇલ ઇરોઝન ઇઝ મેઇનલી કોઝ્ડ બાય. જમીનનું ધોવાણ મેઇનલી શેનાથી થતું હોય છે? સડન બ્રસ્ટ ઓફ હેવી રેન, પ્લાન્ટિંગ ટ્રી, લો વિન્ડ, બિલ્ડિંગ ડેમ. બિલ્ડિંગ ડેમ, ડેમ બનાવવાથી સોઇલ ઇરોઝન થાય કે અટકે? એ તો અટકે ને. તો શેનાથી થાય? તો કે સડન બ્રસ્ટ ઓફ હેવી રેનફોલ, અચાનક પડેલો વરસાદ, એના લીધે જમીનનું ધોવાણ થઈ શકે એમ છે. આગળ ડ્રીપ ઇરિગેશન સપ્લાયસ વોટર ડિરેક્ટલી ટુ ધ 8.3 હે ને, એમાંથી લીધેલો છે ને. ડ્રીપ ઇરિગેશન આપણો પાઠ છે. ડ્રીપ ઇરિગેશન સપ્લાયસ વોટર ડિરેક્ટલી ટુ ધ, કોને આપે? પાંદડાને આપે, રૂટને આપે, સ્ટેમ્સ નહીં, ફ્લાવર નહીં. કોને આપે? ડાયરેક્ટ રૂટને. એટલે કે રૂટ સુધી પાણી પહોંચાડવાનું કામ કોણ કરે છે? ડ્રીપ ઇરિગેશન. એમિટર્સ ઇન ડ્રીપ ઇરિગેશન આર યુઝ ટુ. એમિટર્સ, એમિટર્સ નો મતલબ શું થાય? તો કે એનું બીજું નામ છે ડ્રીપર્સ. એના બીજું કયું નામ કહેવાય? ડ્રીપર્સ. કે જેમાંથી
જે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં જે પાઇપ યુઝ થતી હોય, જેમાંથી પાણી બહાર નીકળતું હોય, એને આપણે એમિટર્સ કહીએ છે. તો કે પાણીની સફાઈ માટે, તો કે નહીં. પીએચ લેવલ માપવા માટે, તો કે નહીં. રિલીઝ વોટર એટ લો રેટ્સ, એટલે કે પાણીને ટપક, એટલે તેનું નામ છે ટપક સિંચાઈ પદ્ધતિ. તો ટપકવા માટે જે વસ્તુ યુઝ થતી હોય એ જે છિદ્ર છે એના માટે કયો શબ્દ યુઝ થાય? એમિટર્સ. આગળ જોઈએ. ચાલો, આપણો છેલ્લો યુનિટ છે યુનિટ નંબર 10, મેગ્નિફિસન્ટ મેરી. અને પેલી જે પોયમ હતી લજ્જા ગોસ્વામી વાળું હતું એ આપણે પહેલા સિરીઝમાં લઈ લીધું, એટલે અહીંયા લઈએ છે કન્ફેશન ઓફ અ બોર્ન સ્પેક્ટેટર. થોડુંક મિસકમ્યુનિકેશન મારું જ થઈ ગયું હતું, એટલા માટે આ આગળના વિડીયોનું પાછળ આવી ગયું છે. કઈ વાંધો નહીં, પણ આપણે તો શીખવાનું જ છે. આગળ, મેરી કોમ વોન ધ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ ઇન. બ્રોન્ઝ મેડલ એટલે આઈ હોપ સો યુ આર ઓલ અવેર. કયા નંબર પર? 3rd નંબર પર. તો મેરી કોમને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ કયા વર્ષે મળેલું હતું? 2012, રાઈટ. 2012માં એમને બ્રોન્ઝ મેડલ ઓલિમ્પિકમાં મળેલું હતું. મેરી કોમ્સ ઓટોબાયોગ્રાફી ઇઝ ટાઇટલ્ડ. મેરી કોમે પોતાની જે ઓટોબાયોગ્રાફી લખી છે એનું નામ શું છે? અનસ્ટોપેબલ, અનબ્રેકેબલ, પ્લેઇંગ ઇટ માય વે કે ગોલ્ડન ગર્લ? તો સાચું છે અનબ્રેકેબલ. આ યાદ રાખજો, એના ઓટોબાયોગ્રાફીનું નામ છે અનબ્રેકેબલ. અને 2013માં એને લખેલી હતી. અને 2014માં એના ઉપરથી એક બાયોપિક આવેલું હતું. શું આવેલું હતું? બાયોપિક. અને જેમાં તમને પેલી હિરોઈન હતી ને, ભૂલાઈ ગયું કઈ હિરોઈન હતી, તમને યાદ કરજો. તમે જો કદાચ જોયું હોય, મેં તો જોયેલું છે, એટલે મારી જ ઉંમરના તમે છો એટલે ઓબ્વિયસ છે કે તમે પણ જોયું હશે. હા ને? હા, પ્રિયંકા ચોપરા. યસ, મને યાદ આવી ગયું. તમને તો ક્યારનું આવી ગયું છે, મને જો હમણાં યાદ આવ્યું. પ્રિયંકા ચોપરા, જે મેરી કોમ નામથી મૂવી આવેલું હતું એ હતું આ. આગળ, હુ રોટ કન્ફેશન્સ ઓફ અ બોર્ન સ્પેક્ટેટર? તો ઓગ્ડન નાસ. આ યાદ રાખજો. 4 પોએમના જે કવિઓ છે એ કવિના નામ તો તમે યાદ રાખી જ લેજો. કન્ફેશન ઓફ અ બોર્ન સ્પેક્ટેટર કોને લખેલી છે? ઓગ્ડન નાસ. એમને ખેલાડીઓ પર સરસ મજાની કન્ફેશન એટલે કબૂલાત કરેલી છે. આગળ જોઈએ. ધ પોએટ એડમાયર્સ એથ્લેટ્સ બટ ડઝ નોટ વોન્ટ ટુ. એમાં કવિ જે રમતવીરો છે એની પ્રશંસા તો કરે છે, પણ એની સાથે શું નથી કરી શકતા? તો અહીંયા કહે છે વોચ ધેમ, જોઈ તો શકે જ છે. સ્વેપ પોઝિશન વિથ ધેમ. સ્વેપ નો મતલબ શું થાય? અદલા બદલી કરવી, હે ને? આપણને પહેલા કે બીજા કે ત્રીજા સ્ટેન્જામાં આપણને કહે છે કે હું તમારી સાથે રમી શકું છું, હું તમને જોઈ શકું છું, બધું કરી શકું છું, હું તમારી સાથે પોઝિશન બદલી શકતો નથી. અને આ પણ જો અહીંયા કહે છે ધ પોએટ એડમાયર્સ એથ્લીટ્સ બટ ડઝ નોટ વોન્ટ ટુ. એમની સાથે શું નથી કરી શકતા? તો પોએમના સારને આપણે ધ્યાનથી સમજ્યા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે એમની સાથે બેસી શકે છે, પીણું પી શકે છે, ભોજન લઈ શકે છે, એમને જોવા માટે રેડિયમથી પણ મોંઘી ટિકિટ ખરીદી શકે છે, પણ એમની સાથે કમ્પીટ કરી શકતા નથી, એટલે કે એમની સાથે હરીફાઈ કરી શકતા નથી. ઓકે, આગળ. ગાઉડી પોમ્પ, સરસ મજાનો શબ્દ છે, ભપકાદાર વસ્ત્ર. આ શબ્દ આવો થાય, ગાઉડી પોમ્પ્સ એટલે ભપકાદાર વસ્ત્ર. આ પોએમનો જ ક્વેશ્ચન છે કે ગાઉડી પોમ્પનો અહીંયા મતલબ શું છે? સિમ્પલ ક્લોથ, ઇન્જરી, બ્રેવ ડીડ્સ કે સોઈ કોસ્ચ્યુમ? જો સોઈ કોસ્ચ્યુમ બરોબર છે. તમે સરસ મજાનું મેં ઉદાહરણ પણ તમને એમાં આપેલું હશે, તમે જોયું હશે પાઠમાં, કે જ્યારે આઈપીએલ ની રમત ચાલતી હોય ને ટી શર્ટ તમે જોઈ હોય તો ટી શર્ટ કેવી ભપકાદાર હોય, અહીંયા લોગો, અહીંયા લોગો, અહીંયા લોગો, બધે જ લોગો હોય. તો એવા વસ્ત્ર પહેરીને ઓગ્ડન નાસ કહે છે કે ખેલાડીઓ જ્યારે રમત રમવા જાય છે ત્યારે આવા ભપકાદાર વસ્ત્ર પહેરીને ઉતરે છે. આગળ ચાલો, હવે ગ્રામર. અહીંયા આપણા કન્ટેન્ટને મેં અહીંયા જો કન્ટેન્ટના લગભગ તમે જોયું હશે મેં 10 પ્રશ્ન અત્યારે લીધેલા છે, જસ્ટ ટુ ફેમિલિયરાઇઝ કે કન્ટેન્ટમાં આવા પ્રશ્ન આવે છે. આનો ડિટેલ્ડ વિડીયો એટલે આપણે એમ કહી શકીએ ધોરણ 11 નું આખું કન્ટેન્ટ ડિટેલમાં વિથ હાર્ડનેસ લેવલ ઓફ ટાટ એક્ઝામ એ અપકમિંગ છે, એ આવશે, એ શ્યોરથી આવશે વિડીયો. આ વિડીયોમાં આપણે જે કન્સેપ્ટ તમારો ક્લિયર થાય કે તમે જે વાંચેલું છે તમને બરોબર યાદ છે કે નહીં, એવા પ્રશ્ન આપણે અહીંયા લીધેલા છે. હવે આપણે શરૂ કરીએ છીએ ગ્રામરને. કન્ટેન્ટનું તમારું એ જ ગ્રામર છે, 11th નું જ કન્ટેન્ટ આપણે અહીંયા લીધેલું છે, જેમાં કેટલાક ફંક્શન લીધેલા છે. જો ઇફ, અનલેસ અને કન્ડિશનલ જે ફંક્શન છે એમાંથી તમને કેવા પ્રશ્ન પૂછાય છે? અનલેસ યુ વર્ક હાર્ડ, યુ
ખાલી જગ્યા ગેટ સક્સેસ. એકદમ સિમ્પલ. કન્ડિશન તમે ફંક્શનના વિડીયો પણ જોઈ લેજો. કન્ટેન્ટ જો તમારું થઈ ગયું હોય તો આપણી ચેનલ ઉપર ફંક્શનના વિડીયો પણ દર્શાવેલા છે, બધા ફંક્શનને ડિટેલમાં સમજાવેલા છે. અને એકવાર એ વિડીયો તમે જોઈ લેશો એટલે હું કઈ રીતે જવાબ લાવું છું એ ઓટોમેટિક તમને આવડી જશે. એમાં તમારે વધારે પડતો પ્રોબ્લેમ ક્રિએટ કરવાની જરૂર રહેશે નહીં અથવા તમને અસમંજસ રહેશે નહીં. જોઈ અનલેસ યુ વર્ક હાર્ડ. હવે આપણે જે ફંક્શન જોયું છે એમાં ઇફ અને અનલેસ એ ક્યાં પૂછાય તો કે કન્ડિશનમાં પૂછાય. શેમાં? કન્ડિશન. કન્ડિશન બે ફંક્શન છે, એક કન્ડિશન છે અને એક છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. બરાબર, બે પ્રકારની, એક કન્ડિશન અને એક કન્ડિશન ઇન ધ પાસ્ટ. આ બે પ્રકારના વિડીયો છે અને આ એક ફંક્શન જ આખું છે. તો અહીંયા જો સિમ્પલ કન્ડિશન જ આપેલી છે. કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય ને એટલે વાક્યમાં શું હોય? હેડ હોય. આટલું યાદ રાખવાનું. કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય એટલે વાક્યમાં હેડ હોય. ઇફ અનલેસ સાથે હેડ હોય તો શું કરવાનું, ને ઇફ અનલેસ હેડ વગરનું વાક્ય હોય તો શું કરવાનું? એક સિમ્પલ ટ્રીક સમજી લેજો. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ સક્સેસ. આનો જવાબ આવો આવે, યુ વિલ નોટ ગેટ સક્સેસ. જવાબ તો મળી ગયો, પણ કેમ મળ્યો એ મહત્વનું છે. અનલેસ નો મતલબ શું થાય? અનલેસ એટલે જો નહીં તો. અનલેસ નો મતલબ શું થાય? જો નહીં તો. અને અનલેસ વાળું વાક્ય આવે ને એટલે યાદ રાખી લેવાનું કે પાછળનું જે વાક્ય છે ને એમાં નોટ તમે મૂકી શકો અથવા તો વિરોધાર્થી મૂકી શકો. જો અહીંયા યુ વિલ નોટ ગેટ સક્સેસ આ એક છે. હવે અનલેસ વાળું જે છે ને, અનલેસ વાળા વાક્યમાં અહીંયા તમને ક્યાંય નોટ જોવા મળશે નહીં, ક્યારેય નહીં. આ યાદ રાખી લેવાનું કે અનલેસ વાળા વાક્યમાં આગળ તમને ક્યારેય નોટ આવતું નથી. હા, પાછળના વાક્યમાં નોટ 99% આવે છે. 1% ક્યારે ન આવે? જ્યારે તમે અહીંયા વાપરેલા શબ્દનો વિરોધાર્થી શબ્દ વાપરેલો હોય તો નોટ ન આવે. ક્લિયર છે? તો જો અનલેસ યુ વર્ક હાર્ડ અને ગુજરાતી કરો ને એટલે તમને આવડી જ જાય અને તમે એ લેવલ ઉપર તો પહોંચી જ ગયા છો કે આ વાક્યનું ગુજરાતી કરી શકો. શું કે છે? જો તું મહેનત નહીં કરે તો યુ વિલ નોટ ગેટ સક્સેસ. તો તને સફળતા મળશે નહીં. હવે માની લો કે હું જવાબ આવું વિલ ટીક કરીને આવું તો ઇઝ ઇટ ટ્રુ? જો હું મહેનત નહીં કરું તો મને સફળતા મળશે. ભાઈ મહેનત નહીં થાય તો સફળતા કઈ રીતે મળવાની? એટલે ગુજરાતી કરી અને તમે જવાબ લખો એવી મારી એડવાઇસ છે. આગળ અનલેસ મીન્સ હમણાં જ મેં તમને કીધું અનલેસ નો મતલબ શું થાય? જો નહીં તો. અને વાક્ય બનાવવું હોય તો અનલેસ માટે આમાંથી બને તો શું બને? ઇફ નોટ. ઇફ નોટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? અનલેસ. કારણ કે ઇફ નો મતલબ શું થાય? જો. અને આ મૂકવું નહીં તો આનો મતલબ તો હમણાં જ મેં તમને કીધું જો નહીં તો, એટલે એ છે અનલેસ. ક્લિયર? આગળ ઇફ ઇટ ખાલી જગ્યા વી વિલ નોટ ગો ટુ ધ માર્કેટ. ઇફ ઇટ, જોજો સમજજો, આનો એક નિયમ છે કે આગળ વર્તમાન કાળ આવે. શું આવે? વર્તમાન કાળ. નોર્મલી આમાં તમને વર્તમાન કાળ જોવા મળે તો પાછળના વાક્યમાં વિલ તમને જોવા મળે અથવા તો શેલ જોવા મળે. આ એક સિમ્પલ નિયમ છે કે ઇફ ઇટ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળમાં શું આવે? રેન આવે? ના આવે. રેન એકલું આવે? રેન એકલું આવે પણ ક્યારે આવે? જ્યારે પહેલો પુરુષ એક વચન હોય ત્યારે આવે. ઈટ તો ત્રીજો પુરુષ એક વચન કહેવાય ને ત્રીજો પુરુષ એક વચન આવે તો શું આવે? રેન્સ આવે. ઇફ ઇટ રેન્સ SKES લાગે. બરોબર ને? તો ઇફ ઇટ રેન્સ વી વિલ નોટ ગો ટુ ધ માર્કેટ. જો વરસાદ પડશે તો અમે માર્કેટ જઈશું નહીં. આગળ ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. ચાલો કરેક્ટ સેન્ટેન્સ પસંદ કરવાનું છે. અનલેસ યુ ડુ નોટ કમ આઈ વિલ બી સેડ. જો તું નહીં આવે તો મેં તમને હમણાં અહીંયા કીધું હતું કે અનલેસ વાળા વાક્યમાં આગળ ક્યારે નોટ આવે નહીં. તો જો અહીંયા નોટ આવેલું છે ઇટ મીન્સ આ જવાબ ક્યારે સાચો હોઈ શકે નહીં. એના પછી અનલેસ યુ કમ આઈ વિલ બી સેડ. જો તું નહીં આવે તો હું દુખી થઈ જઈશ. બરોબર? અનલેસ યાદ રાખજો, તમારા માઇન્ડમાં અનલેસ એ નકારાત્મક શબ્દ છે અને એ નકારાત્મક શબ્દમાં આગળ નોટ આવતું નથી. પણ વાક્ય તમે જોશો તો તમને ખોટું જ લાગશે. અનલેસ યુ કમ આઈ વિલ બી સેડ, પણ એક્ઝેક્ટલી આ જ વાક્ય સાચું હશે. જોજો, જો અહીંયા છે અનલેસ યુ કમ આઈ વિલ બી સેડ. ત્રીજું કેમ ખોટું છે? ઇફ યુ કમ આઈ વિલ બી સેડ. જો તું આવીશ તો પણ હું દુખી થઈ જઈશ. એવું તો વાક્ય બને નહીં. અનલેસ યુ કમ આઈ વિલ નોટ બી સેડ. જો તું નહીં આવે તો હું સેડ એટલે કે દુખી નહીં થઉં.
તો એ પણ નહીં ચાલે. એટલે સાચું કયું તો કે અનલેસ યુ કમ, જો તું નહીં આવે તો. ભલે અહીંયા નોટ નથી છતાં પણ અનલેસ નો મીનિંગ એ નકારાત્મક છે, એટલા માટે વાક્ય કયું સાચું છે? બી સાચું છે. આગળ જોઈએ. ચાલો એના પછી 90 હેડ ધ ડોક્ટર અરાઇવ્ડ ઇન ટાઈમ. જો અહીંયા હેડ આવ્યું, મેં તમને કીધું હેડ આવે એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે, અને કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે તો પાછળના વાક્યમાં વુડ, કુડ, શુડ, માઇટ આવા શબ્દ હોવા જોઈએ. જોજો આ તો હોય જ, વુડ, હેવ અને V3 હોવું જોઈએ, આટલું હોવું જોઈએ બસ પાછળના વાક્યમાં. જોઈ લો ક્યાં છે? વિલ બી ના આવે, વુડ બી ના આવે, વુડ આવ્યું, હેવ આવ્યું, ના આવ્યું, એટલે આ સાચો જવાબ. પૂરું. ક્યાં જોવાનું? હેડ વાળું વાક્ય હોય ત્યારે. ઇફ હેડ હોય, અનલેસ હેડ હોય, ખાલી હેડ હોય ત્યારે. હેડ ધ ડોક્ટર અરાઇવ્ડ ઇન ટાઈમ ધ પેશન્ટ વુડ હેવ બીન સેવ્ડ. તો સાચો જવાબ એ જ હશે. બસ આટલું યાદ રાખી લેવાનું છે. પછી કોઈ પણ ફંક્શન પૂછાય, આનો કોઈ પણ એમસીક્યુ પૂછાય આ ફંક્શનનો, તમને આવડશે ને આવડશે. વર્કડ હાર્ડ, મહેનત કરો, અધરવાઇઝ યુ વિલ ફેલ. મહેનત કરો નહીં તો તમે ફેલ થશો. આ એક ફંક્શન છે સેમ. આગળ ઇફ આઈ ખાલી જગ્યા અ બર્ડ આઈ વુડ ફ્લાય. જો હું એક બર્ડ હોત તો. આ એક એવો સવાલ છે કે તમારે યાદ રાખવો જરૂરી છે. ઇફ આઈ સાથે આપણે નોર્મલી એમ વિચારતા હોય કે આઈ સાથે વોઝ આવે એટલે આપણે અહીંયા મૂકી દીધું ઇફ આઈ વોઝ અ બર્ડ આઈ વુડ ફ્લાય. પણ આ કેવું છે? ખોટું. ઇફ આઈ વર, આનો સાચો જવાબ શું આવે? ઇફ આઈ વર અ બર્ડ, જો હું એક પક્ષી હોત તો હું ઉડી ગયો હોત, ઉડી ગયો હોત. બરાબર. આગળ અનલેસ ધ ટેનન્ટ ખાલી જગ્યા ધ ઓનર વિલ નોટ ગીવ ધ ફ્લેટ. બેઠું ચોપડીમાંથી લીધેલું છે, બેઠું. તમે પહેલો જ યુનિટ ફેરવશો પાછળ અને એમાં ફંક્શન જોશો એટલે એમાંથી તમને આ મળી રહેશે. અનલેસ ધ ટેનન્ટ ખાલી જગ્યા ધ ઓનર વિલ નોટ ગીવ ધ ફ્લેટ. જો અનલેસ છે તો આગળ નોટ છે નથી, પણ પાછળ આપેલું છે. એટલે કહેવાનો મતલબ કે જો ટેનન્ટ શું નહીં થાય? અગ્રી. એટલે અહીંયા બતાવે છે અગ્રીઝ. ધ ટેનન્ટ એટલે કોઈ વ્યક્તિ છે, હે ને? તો વ્યક્તિ છે એટલા માટે આ ત્રીજો પુરુષ એક વચન કહેવાય ને ત્રીજા પુરુષ એક વચન સાથે એસ કે યસ લાગે ને લાગે. તો ચાલો 93 સુધી પહોંચી ગયા છે. 7 MCQ હજુ આ વિડીયોમાં બાકી છે. આગળ ટોક ટુ મી ખાલી જગ્યા યુ હેવ ચ્યુડ ટોબેકો. આ સેમ વસ્તુ આપણા પાઠમાંથી જ લીધેલું છે, ચોપડીમાંથી. ટોક ટુ મી ખાલી જગ્યા યુ હેવ ચ્યુડ ટોબેકો. ટોબેકો ખાધી હોય એટલે કે તમાકુ ખાધી હોય તો મારી સાથે વાત કર કે ન કર. શું છે? ટોક ટુ મી અનલેસ, જો તે ટોબેકો એટલે કે તે તમાકુ ન ખાધી હોય તો મારી સાથે વાત કર. તમાકુ ન ખાધી હોય તો, ન ખાધી હોય તો આ નકાર શબ્દ છે એટલા જ માટે શું આવે? અનલેસ. આગળ ઇફ મની ખાલી જગ્યા લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ મની ઇઝ, yes, if money is lost something is lost. If character is lost everything is lost. આ તો એક પ્રોવર્બ છે. પૈસા નથી અથવા પૈસા ખોવાઈ જાય તો સમજો કંઈક ખોવાઈ ગયું. કેરેક્ટર ખોવી દીધું તો બધું ગુમાવી દીધું. આગળ યસ, આમાં 95 સુધી. હજુ આગળ જોઈએ બીજા 5 ગ્રામર. કયું? શુડ, ઓટ ટુ અને હેડ બેટર. એટલે આપણું ફંક્શન છે ઓફરિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન, અને એના ઉપરથી આપણે કેટલાક આ ફંક્શનના એમસીક્યુ લીધેલા છે. શુડ, ઓટ ટુ અને હેડ બેટર યાદ રાખજો. શુડ, ઓટ ટુ અને હેડ બેટર આ ત્રણે ત્રણ શબ્દ પછી તમારે યાદ રાખવાનું છે V1 આવે. શું આવે? V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલું યાદ રાખજો. વિચ એક્સપ્રેશન gives a stronger suggestion. વેરી ગુડ. શુડ એ નોર્મલ સજેશન કહેવાય, ઓટ ટુ એ થોડુંક એના કરતા હાઈ, અને હેડ બેટર એ અતિશય હાઈ. આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન શીખેલા છે, એમાં 3 પ્રકારની ડિગ્રી આવે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હે ને? તો એ જ મુજબ આને લઈ શકીએ કે આ એક નોર્મલ છે, આ સ્ટ્રોંગર છે, અને આ સ્ટ્રોંગેસ્ટ સજેશન ભાર મૂકીને કોઈ સલાહ આપવી હોય ને તો આપણે હેડ બેટર વાપરીએ.
નોર્મલ સલાહ માટે શુડ વપરાય. હવે સિમ્પલ એમ સમજો કે હું તમને એમ કહું કે કોઈક વિદ્યાર્થી ફેલ થયો હોય તો આપણે શું કહીએ, તારે બીજી વાર મહેનત કરવી જોઈએ. સિમ્પલ છે, તો એમાં તમે શુડ યુઝ કરી શકો. પણ એ વારંવાર ફેલ થતો હોય તો આપણે એમ કેવું જોઈએ, બેટા વાંચ, નહીં તો તું ફેલ જ થયા કરીશ. તો તારે હવે વધારે કંઈક કરવું પડશે. તો એ વધારે સલાહ આપો છો ત્યારે તમારે શેનો ઉપયોગ થાય, હેડ બેટર. તો અહીંયા કહે છે વિચ એક્સપ્રેશન gives a stronger suggestion. સ્ટ્રોંગર સૌથી વધારે સારું સજેશન કોણ આપે, તો કે હેડ બેટર. એ સૌથી સારામાં સારું સજેશન એટલે ભારપૂર્વકનું સજેશન આપવા માટે હેડ બેટર વપરાય. આગળ, યુ ખાલી જગ્યા રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. તમારે તમારા પેરેન્ટ્સની શું કરવું જોઈએ? જો સેલ ના આવે, વુડ ના આવે, તમે આ બેમાંથી કોઈ પણ લખી શકો, બંને સાચો જવાબ કહી શકાશે. કારણ કે બાય ગ્રામેટિકલી તમે એમાં કોઈ ચેન્જ લાવી શકતા નથી. તો યુ હેડ બેટર રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ પણ બરોબર છે, યુ ઓટ ટુ રિસ્પેક્ટ યોર પેરેન્ટ બરોબર છે, ને યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ એ પણ સાચો આન્સર છે. આગળ 98, ડોક્ટર કહે છે યુ ખાલી જગ્યા ટેક રેસ ફોર 2 days. તારે શું કરવું જોઈએ? શુડ, હેડ બેટર, કેન કે મસ્ટ. કેન અને મસ્ટ ના આવે, પણ ડોક્ટર સલાહ આપતા હોય તો સામાન્ય જ સલાહ ગણવી, અથવા તો વધારે પડતા બીમાર હોય અને વધારે લાંબા દિવસની સલાહ આપતા હોય તો હેડ બેટર આવે. અધરવાઇઝ તો સામાન્ય 1-2 દિવસની સલાહ એ સામાન્ય જ ગણવામાં આવે છે. ચાલો નેક્સ્ટ છેલ્લા 2 MCQ તરફ નજર કરીએ. એ જ સેમ ફંક્શન ના છે. યુ હેડ બેટર કોલ ધ ડોક્ટર ટુડે. ધ ડી સ્ટેન્ડ્સ ફોર, વેરી નાઇસ, પણ હું તો ભૂલી જ ગયો કે ડી સ્ટેન્ડ્સ ફોર હેડ, રાઈટ? ડી સ્ટેન્ડ્સ ફોર હેડ. આ શું લખેલું છે? યુ હેડ બેટર કોલ ધ ડોક્ટર ટુડે. એટલે આવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે. યુ ખાલી જગ્યા નોટ ડ્રાઈવ ફાસ્ટ ઇન સ્કૂલ ઝોન. સ્કૂલ ઝોનમાં તમારે શું ન કરવું જોઈએ? શુડ નોટ. હવે યાદ રાખજો, નોટ વાળું આવ્યું ને એટલે મને પણ યાદ આવ્યું તમને સમજાવવાનું. શુડ નોટ એ બરોબર છે, શુડ સાથે નોટ મુકાય, હેડ બેટર સાથે પણ નોટ મુકાય, બરોબર છે, હેડ બેટર નોટ. પણ જ્યારે ઓટ ટુ સાથે નોટ મૂકો ને ત્યારે યાદ રાખવાનું, ઓટ પછી નોટ આવે ને પછી ટુ આવે. આ યાદ રાખજો, ઓટ નોટ ટુ. આ નકારાત્મક ઓટ ટુ નું આવું થાય, નકાર. શું થાય? ઓટ નોટ ટુ. હેડ બેટર નોટ બરોબર છે, શુડ નોટ બરોબર છે. આના પછી પણ V1 આવે, આના પછી પણ V1 આવે ને આના પછી પણ V1 જ આવે. પરંતુ નોટ ક્યાં આવે? તો કે ઓટ અને ટુ ની વચ્ચે આવે. ક્લિયર? તો ચાલો આપણા અહીંયા લગભગ 100 MCQ પૂરા થયા. આ MCQ ની સિરીઝની જે 11th નું કન્ટેન્ટ આપણે શરૂ કરેલું છે, બીજો પાર્ટ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આવનારો હવે ત્રીજો પાર્ટ આવશે કે જે પાર્ટમાં આપણે આગળ આ જ ગ્રામેટિકલ જે પોઈન્ટ છે એ પોઈન્ટને આગળ વધારીશું. વોકેબ્યુલરી છે, નિયરેસ્ટ વર્ડ છે, બરોબર છે, પછી સેન્ટેન્સીસ બધા અલગ પ્રકારના આવે છે, એ બધું આપણે આગળના પાર્ટમાં જોવાના છે. અને મેં તમને શરૂઆતમાં કીધું એમ કે કન્ટેન્ટ 10 જે યુનિટ છે એ 10 યુનિટનો એક ડિટેલ વિડીયો એ પણ MCQ નો આપણે લાવી રહ્યા છે. તો ચાલો, આઈ હોપ સો કે તમને અહીંયા સુધીનો વિડીયો પસંદ આવ્યો હશે. અને ખરેખર જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો, અને તમારા જેવા બીજા જે ટાટ એસ્પિરન્ટ છે કે જે આ પરીક્ષા પાસ કરવા માંગે છે, તમારા મિત્રના સર્કલમાં છે, તો તમે એને આ શેર કરી દેજો. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.